MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH રાજકોટ જિલ્લા સહકારી બેંક ખેડૂતોની મદદે આવી. બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ ખાસ કૃષિ લોન યોજના જાહેર કરી, જેમાં ખેડૂતોને 1 વર્ષ માટે 0% વ્યાજે વધારાની લોન મળશે. હેક્ટર દીઠ 12,500 અને વધુમાં 65,000 સુધીની ખેડૂતોને લોન મળશે. આ લોન યોજનાનો લાભ રાજકોટ અને મોરબીના 2,25,000 ખેડૂતોને મળશે. ખેડૂતોને રાહત પેકેજ અંગે કૃષિ પ્રધાન જીતુ વાઘાણીનું નિવેદન. કહ્યું, ઉત્તર ગુજરાતના 5 જિલ્લા માટેના રાહત પેકેજમાં વિસંગતતા દૂર કરાઈ. પિયત અને બિન પિયત સમાન ગણી કુલ 11,137 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરાયું છે. સાથે જ વાવ થરાદ માટેનો GR પણ કરી દેવામાં આવ્યો. સુરતના સરથાણામાં ખાનગી બસમાં ભીષણ આગ લાગી. આગના બનાવને પગલે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટે ઉડ્યા. જોતજોતામાં જ આગે સમગ્ર બસને ચપેટમાં લેતા સમગ્ર બસ બળીને ખાખ થઈ. ફાયર વિભાગે ગણતરીના સમયમાં જ પહોંચી આગ પર કાબુ મેળવ્યો. ગુજરાત ATSએ પકડેલા 3 આતંકવાદી મામલે મોટી કાર્યવાહી. આતંકી ડોક્ટર અહેમદ સૈયદના નિવાસસ્થાને ATSનું સર્ચ. હૈદરાબાદના રાજેન્દ્રનગર સ્થિત મકાનમાં સર્ચ ઓપરેશન. મોટા પ્રમાણમાં ઝેરી કેમિકલ બનાવવાનો જથ્થો મળ્યો. આતંકીના ઘરેથી અનેક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી. ગુજરાત ATSએ કેમિકલનો જથ્થો સીઝ કર્યો. યુપીના 2 આતંકીઓ આઝાદ અને સુહેલના ઘરે પણ ATS દ્વારા સર્ચ ઓપરેશન. તપાસમાં અન્ય પણ ખુલાસા થાય તેવી શક્યતાઓ. આતંકના આરોપમાં ઝડપાયેલ સૈયદના ભાઈનું નિવેદન સામે આવ્યું. સૈયદ અહેમદના પરિવારજનોએ આક્ષેપોને નકાર્યા. બિઝનેસના નામ પર સૈયદ અહેમદને ફસાવ્યાનો આરોપ છે. સૈયદને આઝાદ સુલેમાન કે મોહમ્મદ સુલે સાથે સંબંધ ન હોવાનું જણાવ્યું છે. તો સૈયદ ઘાતક ઝેર નહીં, એરંડામાંથી તેલ બનાવતો હોવાનો દાવો. ગુજરાત ATSએ પકડેલા 3 આતંકવાદીઓની તપાસ મામલે મોટો ખુલાસો થયો. 4 નવેમ્બરે આતંકી અહેમદ સૈયદના ઘરે ઝેરી કેમિકલ બનાવાયું હતું. એરંડાના ભૂસાને પ્રોસેસ કરી રેઝિન ઝેર બનાવતો હોવાનો ખુલાસો થયો. આતંકીના હૈદરાબાદના રાજેન્દ્રનગર સ્થિત મકાનમાં સર્ચ ઓપરેશન. ગુજરાત ATS, હૈદરાબાદ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની ટીમે સંયુક્ત રીતે તપાસ હાથ ધરી. દિલ્હી બ્લાસ્ટમાં કચ્છના બોર્ડર વિસ્તારમાં પોલીસે સઘન તપાસ હાથ ધરી. દરમિયાન ભુજમાં જનતાઘર ગેસ્ટ હાઉસમાં SOGને જમ્મુ કાશ્મીરના 3 લોકો મળ્યા. એક મહિલા સહિત 3ની પૂછપરછ. તો ફાળો માંગવા આવ્યા હોવાનું જણાવ્યું છે. પોલીસે ત્રણેયના મોબાઈલ જપ્ત કરી FSLમાં મોકલવામાં આવ્યા. જમ્મુ કાશ્મીર પોલીસ પાસેથી ત્રણેયની વિગતો મેળવવા તજવીજ હાથ ધરી. સુરતના રાંદેરમાંથી શંકાસ્પદ બેગ મળી આવતા દોડધામ. મુખ્ય રોડ પર ગણપતિ મંદિર નજીક શંકાસ્પદ બેગ મળી. પોલીસ અને બોમ્બ સ્ક્વોડે બેગની હાથ ધરી તપાસ. તપાસમાં કશું જ વાંધાજનક ન મળતા પોલીસે હાશકારો લીધો. દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ હાઈ એલર્ટ પર. રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં પોલીસનું સઘન ચેકિંગ. 13 નવેમ્બરથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વન ડે મેચ રમાશે. મેચમાં એન્ટ્રી ફી હોવાથી મોટી સંખ્યામાં લોકો ઉમટશે. ક્રિકેટ મેચ દરમિયાન કોઈ પણ અણબનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં લોકો અને પોલીસના જવાનો સાથે જ હાજર રહેશે. જિલ્લા પોલીસની હાજરીમાં સ્ટેડિયમનું ચેકિંગ કરવામાં આવ્યું છે. ભારતીય ટીમના અનેક સ્ટાર ખેલાડી રમશે વન ડે મેચ. સુરતમાં દરિયાકાંઠાની સુરક્ષામાં વધારો. દિલ્હી વિસ્ફોટ બાદ પોલીસનું સઘન ચેકિંગ. તમામ સ્થળો પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત. હજીરા પોલીસ અને મરીન પોલીસે દરિયાકાંઠાની સુરક્ષા વધારી છે. રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ અને બોટોનું ચેકિંગ કરાયું છે. બનાસકાંઠાના પાલનપુરમાં BLOએ SIRની કામગીરીનો વિરોધ કર્યો. ચૂંટણી અધિકારી સમક્ષ જઈને કામગીરીનો વિરોધ નોંધાવ્યો છે. માનસિક તણાવ અને કાર્યમાં સહકાર ન મળતા હોવાના આક્ષેપ છે. સવારે 7 થી રાત્રે 12 વાગ્યા સુધી કામ કરવું પડતું હોવાની ફરિયાદ. કલેક્ટર કચેરીએ એકઠા થઈ ઓનલાઈન કામગીરીનો વિરોધ કર્યો. ગુજરાત યુનિવર્સિટીમાં EC મેમ્બરના ભ્રષ્ટાચાર મામલે NSUIએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. કુલપતિ ડોક્ટર નિર્જા ગુપ્તાની કેબિનની તાળાબંધી કરી રામધૂન બોલાવી. તો તોડ કૌભાંડમાં પૂર્વ સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયા સામે FIR.
તો સિન્ડિકેટ સભ્ય આશીષ અમીનનું રાજીનામું લેવાની પણ માંગ. પોલીસે વિરોધ કરતા કાર્યકરોની અટકાયત. સુરતની સર VDT ગર્લ્સ સ્કૂલમાં ધોરણ 12ની વિદ્યાર્થીનીઓને અર્થશાસ્ત્ર ન ભણાવી ઓપ્શનલ વિષય ગણિત અને કોમ્પ્યુટર ભણાવતા વિવાદ સર્જાયો. સરકારના પરિપત્રમાં અર્થશાસ્ત્ર વિષય ફરજિયાત છે, પણ શાળાએ આખું વર્ષ અર્થશાસ્ત્ર ન ભણાવ્યું હોવાથી પરીક્ષા કેવી રીતે આપવી તેની વિદ્યાર્થીનીઓના મૂંઝવણ છે. વાલીઓએ સમગ્ર મામલે DEOને રજૂઆત કરી છે. સુરતમાં નકલી પનીર ઝડપાવવા મામલે નવા ખુલાસા. દરરોજ 1000 કિલો નકલી પનીર શહેરમાં ઠલવાતું હોવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો. નકલી પનીર અને ઘીમાં એસિડ ઉમેરાતું હોવાનું પણ સામે આવ્યું. સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા અંગે SOG અને આરોગ્ય વિભાગની તવાઈ. તો કેટરેસ નામની ડેરીમાં સસ્તા ભાવે વેચાતું હતું પનીર. રાજકોટમાં ખાણીપીણી મામલે આરોગ્ય વિભાગ એક્શનમાં. ફૂડ વિભાગની ટીમ અને FSW વાન દ્વારા ચેકિંગ હાથ ધરાયું. રામાપીર ચોકડીથી રૈયાધાર સુધી 24 ધંધાર્થીઓને ત્યાં તપાસનો ધમધમાટ. ખાણીપીણી, ફરસાણ, ડેરી ઉદ્યોગના ધંધાર્થીઓને ત્યાં હાથ ધરાઈ તપાસ. તો 6 જેટલા ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના અપાઈ. સુરતના માંગરોળમાં જનજાતીય ગૌરવ યાત્રાના કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા. ભગવાન બિરસા મુંડા તથા ટાટિયા મામાની પ્રતિમાનું અનાવરણ કર્યું. તો વિપક્ષ પર પ્રહાર કરતા જગદીશ વિશ્વકર્માએ બહુરૂપિયા સાધુથી ચેતવાની અપીલ કરી. જૂનાગઢના કેનેડીપુર ગામમાં પણ સિંહના આટાફેરા જોવા મળ્યા. ગામની ગલીઓમાં લટાર મારતા સિંહના CCTV સામે આવ્યા. રણાંક વિસ્તારમાં સિંહ પ્રવેશતા ગ્રામજનોમાં ભયનો માહોલ. ગાંધીનગરમાં 3 સ્થળો પર IT વિભાગના દરોડા. ભારતીય નેશનલ જનતા દળના સ્થાપકના ઘરે ITના દરોડા. પાર્ટીને મળેલા 957 કરોડના ફંડિંગ અંગે તપાસ શરૂ. સંજય ગજેરાના ઓફિસ અને નિવાસ સ્થાને તપાસનો ધમધમાટ. રકમનો સ્ત્રોત અને વિતરણની માહિતી જાણવાની તજવીજ. તો સંજય ગજેરાના ડ્રાઈવરના ઘરે પણ IT વિભાગની ટીમ ત્રાટકી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ. દિલ્હી બ્લાસ્ટ બાદ સર્જાયેલી સ્થિતિને પગલે પ્રવાસ રદ. આજે મોડી રાત્રે અમદાવાદ આવવાના હતા અમિત શાહ. ગુરુવારે અમદાવાદ અને મહેસાણામાં વિવિધ કાર્યક્રમ હતા. મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હૈયા વરાળ. કડીમાં ભાજપના સ્નેહ મિલનમાં આપ્યું નિવેદન. તમે મને ઉત્તરમાંથી પૂર્વ કરી નાખ્યો. હોદ્દાથી કશું જ નથી થતું, વ્યક્તિથી થાય છે. કડીમાં હું છું ત્યાં સુધી ખોટું થવા નહીં દઉં. નીતિન પટેલે નામ લીધા વગર બચુ ખાબડ પર પ્રહાર કર્યા. ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં આપ્યું નિવેદન. આજુબાજુ ખોટી ટોળકી હોય તો તમને બદનામ કરે. રાજ્યમાં કેટલાક મંત્રીઓને પદ ગુમાવવા પડ્યા. ઘરના સભ્યો ખોટું કરે તો પણ મંત્રી પદ જાય. ગીર સોમનાથમાં દારૂના ધંધામાં ધારાસભ્ય ભાગીદાર હોવાના આક્ષેપનો મામલો. સમગ્ર મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના આક્ષેપ. પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશે KC રાઠોડ પર લગાવ્યા છે આરોપ. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે નિષ્પક્ષ તપાસની માંગ કરી. ધારાસભ્ય KC રાઠોડની પ્રોપર્ટીની તપાસની પૂંજા વંશે માંગ કરી. ધારાસભ્ય KC રાઠોડે તમામ આક્ષેપો નકાર્યા. ધારાસભ્ય KC રાઠોડે જૂનાગઢ જેલના જેલર સામે કર્યા આરોપ. તો પત્રને ગણાવ્યું રાજકીય ષડયંત્ર. બદનામ કરવા પત્ર લખાયો હોવાનું નિવેદન આપ્યું. વાયરલ પત્ર અંગે યોગ્ય તપાસની માંગ કરી. અમદાવાદમાં ગેરકાયદે કોમર્શિયલ બાંધકામ પર AMCનું બુલડોઝર ફરી વળ્યું. AMCની માલિકીની જગ્યા પર ઊભું કરાયું હતું બાંધકામ. અધિકારીઓ સાથે ગોઠવણ કરી હોવાથી બાંધકામ ચાલતું હોવાનો આક્ષેપ છે. અગાઉ લાઠી બજાર માટે મનપાએ ફાળવી હતી જગ્યા. વર્ષ 2009માં જ પૂર્ણ થઈ ગયો હતો જગ્યાનો ભાડા કરાર. આરોપી દ્વારા વર્ષ 2009થી જગ્યા પર કરાયું હતું ગેરકાયદે દબાણ. આરોપી અને તેના પિતા વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાયેલા છે. જમાલપુર ત્રિકમજી મંદિરની જગ્યા પચાવવાના ગુનામાં પણ આરોપી સામેલ. આરોપી દ્વારા ગેરકાયદે દબાણ કરી ભાડા લેવામાં આવતા હતા. સાબરકાંઠામાં BZ સ્કેમ મામલે ફરી શરૂ થયો તપાસનો ધમધમાટ. હિંમતનગર, બાયડ અને પાલનપુરથી 3 શખ્સોની ધરપકડ. CIDએ અલગ અલગ ટીમો રચી ભૂગર્ભમાં રહેલા 3 એજન્ટોને ઝડપ્યા. ત્રણેય આરોપીએ એજન્ટ બની અનેક લોકો પાસેથી રૂપિયા રોકાવ્યા હતા. કાર્યવાહીનો દોર ફરીથી શરૂ થતા એજન્ટોમાં ફફડાટનો માહોલ.
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું. ઘરમાં જ ગેસ રિફિલિંગ કરાતું હતું. એલપીજી સિલિન્ડરમાંથી મોટરની મદદથી ગેસ કાઢતો હતો આરોપી. કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં જોખમી રીતે કરાતું હતું રિફિલિંગ, તો 23 ગેસ સિલિન્ડર અને મોટર કબજે કરી. સાયબર ફ્રોડ કેસમાં સીબીઆઈએ મોટા માનવ તસ્કરીના રેકેટનો ખુલાસો કર્યો. માનવ તસ્કરીના કેસમાં સોયલ અખ્તર અને મોહિત ગિરી નામના એજન્ટ્સની ધરપકડ કરાઈ. તેઓ રાજસ્થાન અને ગુજરાતમાંથી લોકોને લઈ ગયા હોવાનું ખુલ્યું. સારી નોકરી અને સારા પગારના નામે લોકોને છેતર્યા. લોકોને મ્યાનમારથી સાયબર ફ્રોડમાં ધકેલતા હોવાનો પણ ખુલાસો થયો. સુરતના સિંગણપુરમાંથી હાઇબ્રિડ ગાંજો ઝડપાયો. પોલીસે ગાંજા સાથે આરોપીઓની કરી છે ધરપકડ. તો 69,000ની કિંમતના 23 ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો. ગાંજો સપ્લાય કરનાર આરોપી ફરાર. પોલીસે ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા. ગાંધીનગરમાં સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે કરોડોની ઠગાઈ કરનારા 2 આરોપીઓને દબોચ્યા. પાટણના આરોપીઓએ 47 મ્યુલ એકાઉન્ટથી અંદાજે 247 કરોડની છેતરપિંડી આચરી. આરોપીઓ રોકાણ, ટેલિકોમ અને નોકરીની લાલચ આપતી મોડસ ઓપરેન્ડી અપનાવતા હતા. આરોપીઓ પાસેથી 5 લાખ રોકડ અને 3 મોબાઈલ જપ્ત કરાયા. સુરતમાં ડાયમંડ વેપારી સાથે ઠગાઈ કરનાર ઝડપાયો. 6 કરોડના લેબ ગ્રોન ડાયમંડ ખરીદી, ન ચૂકવ્યું પેમેન્ટ. આરોપીઓએ છેતરપિંડી કરવા દુકાન ભાડે રાખી. તો ઓરમ જ્વેલર્સ નામથી શરૂ કર્યો હતો બિઝનેસ. ઇકોસેલ પોલીસે એક આરોપીની કરી ધરપકડ. પૂછપરછમાં અન્ય આરોપીઓ પાસે ડાયમંડ હોવાનો ખુલાસો. સાબરકાંઠાના મહેસાણાના ટૂર ઓપરેટર પર છેતરપિંડીનો આરોપ. હરિદ્વાર કથામાં લઈ જવાનો પ્રવાસ ગોઠવી ઓપરેટરે ઠગાઈ કરી. કથામાં હાજરી આપવાના પૈસા મળશે તેવી અપાઈ હતી લાલચ. એક દિવસના 501 રૂપિયા મળશે તેવી લાલચ હતી. દરેક યાત્રી પાસેથી 3500 રૂપિયાની ઠગાઈ કરી ઓપરેટર ફરાર. પોલીસે આરોપી ઓપરેટરને ઝડપવા કાર્યવાહી શરૂ કરી. ડોક્ટર શાહિદની તપાસમાં ચોંકાવનારા ખુલાસા. શાહીન અને સાથીઓ 2 વર્ષથી જમા કરી રહ્યા હતા વિસ્ફોટક. ભારતમાં મોટા આતંકી હુમલાને અંજામ દેવાનું ષડયંત્ર. પૂછપરછ દરમિયાન શાહીને ષડયંત્ર રચ્યાનું સ્વીકાર્યું છે. શાહીન ફરીદાબાદમાં અલ ફલા યુનિવર્સિટીમાં કરતી કામ. તો જૈશની મહિલા વિંગ જમાત ઉલ મોમિનાત સાથે જોડાયેલી શાહીન. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH